હવે આપણે લાસ્ટ સ્ટોરીમાં જોયું હતું કે અયમુત્તા ગુરુ ગૌતમ સ્વામીના શિષ્ય બને છે અને હવે એક દિવસ એ જંગલ જાય છે અને ત્યારે મોન્સૂન સિઝન હોય છે તો ત્યાં જે નાના નાના ખાડા હોય છે ત્યાં ખાબોચિયા બની ગયા હોય છે અને ત્યાં નગરના છોકરાઓ એમની હોળી તરાવતા હોય છે અને કે જો મારી હોળી તો કેવી મસ્ત ચાલે છે, મારી હોળી તો કેવી મસ્ત ચાલે છે. હવે અયમુત્તા મુનિ આ બધું જોવે છે અને એમનું બાળપણ જાગી ઉઠે છે. એમને પણ હોળી તરાવવાની ઈચ્છા થાય છે તો એમને પોતાની પાસે રહેલું નાનકડું પાત્રું પાણીમાં મૂકવા લાગે છે. એ તો આનંદથી ઝૂમી ઉઠે છે અને અયમુત્તા પણ કહે છે કે જોવો મારી હોળી તો કેવી મસ્ત ચાલે છે. પણ પછી એમની પાસે રહેલા વડીલ મુનિનું ધ્યાન એમની તરફ જાય છે અને પછી એ અયમુત્તા મુનિને સમજાવે છે કે હવે તમે એક જૈન સાધુ છો, તમારે આવી રીતે કાચા પાણીમાં ના રમાય, કારણ કે આ પાણીના એક એક ટીપામાં અસંખ્ય જીવો હોય છે એવું આપણા ભગવાન મહાવીર સ્વામીએ કીધેલું છે. આ કાચા પાણીના અસંખ્ય જીવોને જોઈ શકે છે એટલે જ એમને આપણને પ્રતિજ્ઞા આપી છે કે કાચા પાણીનો સ્પર્શ પણ ના થાય, કેમ કે જો આપણે કાચા પાણીને સ્પર્શ કરીએ તો તેમાં રહેલા જીવોને વેદના થાય અને તે મરી પણ જાય અને એનું પાપ આપણને લાગે. એનું પાત્રું લઈને વડીલ મુનિઓ જોડે ભગવાન પાસે પહોંચે છે. પતલુ, તને ખબર છે હવે આગળ શું થશે? ના, નથી ખબર. શું તમારે પણ જાણવું છે કે હવે આગળ શું થશે? તો જોડાયેલા રહો વાર્તાની દુનિયા સાથે.